નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના વિશે જોઈશું, જે આગામી આવનાર તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, જીપીએસએસબી, જીએસએસએસબી વગેરે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો ગમે તો લાઇક અ વિડીયો, શેર અ વિડીયો એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ અવર ચેનલ. લેટ્સ સ્ટાર્ટ અ વિડીયો. તું સાચું બોલ્યો, તો એને કર્મણીમાં ફેરવવાનું છે. તો તારાથી સાચું બોલાયું. કોણ પ્રશ્ન પૂછવાથી વાક્યમાં કર્તા મળે છે અને શું પ્રશ્ન પૂછવાથી વાક્યમાં કર્મ મળે છે. તો કોણ સાચું બોલ્યું, તો તું સાચું બોલ્યો. અને એને કર્મણીમાં કોનાથી શું બોલાયું, તો સાચું બોલાયું. તો તારાથી સાચું બોલાયું. કર્મણીમાં થી પ્રત્યય લાગે છે. શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાખી. કોઈને પ્રેરણા આપીને કોઈને કામ કરાવવાનું હોય. શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાખી. તો શાસ્ત્રીજીએ નક્કી નથી કરી, પણ એ બીજા કોઈના જોડે નક્કી કરાવી છે. એટલે તે પ્રેરક વાક્ય રચના બને છે કે બીજા દ્વારા પ્રેરાઈને કોઈ કાર્ય કરવામાં આવે તો એને પ્રેરક વાક્ય કહેવાય. શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાખી. તો એ શું છે? પ્રેરક વાક્ય રચના. મધુ હાલરડું ગાય છે, એને પ્રેરક વાક્ય રચનામાં ફેરવતા મધુ હાલરડું ગવડાવે છે. એક મધુ બીજા દ્વારા હાલરડું ગવડાવે છે એટલે એ પ્રેરક બને છે. મધુ હાલરડું ગવડાવે છે, એ પ્રેરક વાક્ય રચના છે. આજે ચાંદાથી ફાટ ભરીને ચાંદની લવાશે, એનું કર્તરીમાં ફેરવીએ તો આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે. સચિને વિદાય લીધી, તેનું કર્મણી થાય સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લીધી એ કર્તરી વાક્ય રચના છે. એનું કર્મણીમાં થતાં થી પ્રત્યય લાગે છે. તો સચિનથી વિદાય લેવાય છે, લેવાઈ. સચિનથી વિદાય લેવાઈ કર્મણી છે. છાયાથી ગાંધર્વના પ્રેમમાં પડાયું, એનું કર્તરીમાં ફેરવીએ તો છાયા ગાંધર્વના પ્રેમમાં પડી. મારાથી પત્ર લખાય છે, તો એ કર્મણી વાક્ય રચના છે. એનું કર્તરી બનાવીએ તો હું પત્ર લખું છું, એ કર્તરી છે. મેં આશીર્વાદ આપ્યા, મેં આશીર્વાદ આપ્યા એ કર્તરી વાક્ય રચના છે. એનું કર્મણી થતાં મારાથી આશીર્વાદ અપાયા. તો થી પ્રત્યય લાગ્યો એટલે કર્મ બની ગયું મારાથી આશીર્વાદ અપાયા. અમારાથી આખી રાત જગાયું, એનું કર્તરી વાક્ય રચના બને છે. અમે આખી રાત જાગ્યા. હું ન બોલ્યો, તે ન જ બોલ્યો, એનું ભાવેમાં કરીએ તો મારાથી ન બોલાયું, તે ન જ બોલાયું, એ ભાવે વાક્ય રચના છે. દયાશંકરે વાર્તા કહી, દયાશંકરે વાર્તા કહી એ કર્તરી વાક્ય રચના છે. એનું પ્રેરક વાક્ય બનાવતા દયાશંકર પાસે વાર્તા કહેવડાવી. કોઈ બીજા દ્વારા પ્રેરાઈને કોઈ કાર્ય કરવામાં આવે તો એ પ્રેરક વાક્ય રચના બને છે. દયાશંકર પાસે વાર્તા કહેવડાવી, તો એ પ્રેરક વાક્ય રચના છે. પ્રમોદરાય ભીંત સામે જોઈ રહ્યા, એનું કર્મણી વાક્ય રચના બનાવીએ તો પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાયું. કર્મણીમાં હંમેશા થી અથવા તો આય પ્રત્યય આવે છે, તો એ કર્મણી બને છે. કુંવર રડી પડી, એમનું ભાવે પ્રયોગ કરતાં કુંવરથી રડી પડાયું. ભાવેમાં શું હોય કે કર્મ ના હોય. ભાવેમાં એમાં શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે, પણ ભાવે અને કર્મણી સેમ જ હોય, પણ ભાવેમાં કર્મ ના હોય અને કર્મણી વાક્ય રચનામાં કર્મ હોય છે. તો શું પડાયું, શું રડી પડાયું એ કંઈ મળતું નથી એમાં, એટલે ભાવે પ્રયોગ થાય છે એનું. કુંવરથી રડી પડાયું, અહીંયા કુંવર રડી પડી, તો એ કર્તરી વાક્ય રચના છે. અને ભાવે વાક્ય રચના બનાવતા કુંવરથી રડી પડાયું. કર્મણી અને કર્તરીમાં સેમ જ હોય છે, બંનેમાં થી પ્રત્યય લાગીને જ એની વાક્ય રચના બનતી હોય છે. પણ કર્મણીમાં કર્મ હોય છે, જ્યારે ભાવે વાક્યમાં કર્મ હોતું નથી.
તે ખાય છે એ કર્તરી વાક્ય રચના છે. એને પ્રેરકમાં ફેરવીએ તો તેને ખવડાવે છે. શું કાનજીભાઈ આવશે? તો એનું ભાવે પ્રયોગ થાય છે શું કાનજીભાઈથી અવાશે? માળીએ ઝાડ કાપ્યું તો માળી પાસે ઝાડ કપાવ્યું. માળીએ ઝાડ કાપ્યું એ કર્તરી વાક્ય રચના છે. તો માળી પાસે ઝાડ કપાવ્યું તો બીજા દ્વારા કપાવ્યું એટલે પ્રેરક વાક્ય રચના બને છે કે માળી પાસે ઝાડ કપાવ્યું. હું કવિતા લખું છું એ કર્તરી વાક્ય રચના છે. એનું મારી પાસે કવિતા લખાવે છે એ પ્રેરક વાક્ય રચના બને છે. કોઈના દ્વારા કાર્ય થતું હોય, કોઈનાથી પ્રેરાઈને કાર્ય થતું હોય તો એ પ્રેરક વાક્ય રચના છે. મારી પાસે કવિતા લખાવે છે. અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું તો એક કર્મણી છે કે અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું એ કર્મણી વાક્ય છે. એનું કર્તરી વાક્ય રચના જોઈએ તો અમરાવતીના પ્રવાસે અમે ગયા એ કર્તરી છે. રૂપા કાકીથી હળ લઈ ખેતરમાં જવાયું તો એ કર્મણી છે. એનું કર્તરી થતાં રૂપા કાકી હળ લઈ ખેતરમાં ગયા. ઈશ્વર પાપની સજા કરતો હતો. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વર પાપની સજા કરતો હતો એ કર્તરી છે અને ઈશ્વરથી પાપની સજા કરાતી હતી એ કર્મણી વાક્ય રચના છે. મોરના ઈંડા કોનાથી ચિતરાય છે? મોરના ઈંડા કોણ ચિતરે છે? તો મોરના ઈંડા કોનાથી ચિતરાય છે એ કર્મણી વાક્ય રચના છે. જ્યારે મોરના ઈંડા કોણ ચિતરે છે એ કર્તરી છે. વિહાન ખાય છે એનું કર્મણી થતાં વિહાનથી ખવાય છે. ખેડૂત મહુડા વીણે છે તો એ કર્તરી છે. તો એનું પ્રેરક વાક્ય રચના બનાવીએ તો ખેડૂતો પાસે મહુડા વીણી લેવડાવે છે એ પ્રેરક વાક્ય રચના છે. સારું થયું કે સુહાસભાઈથી છૂટી જવાયું. સારું થયું કે સુહાસભાઈથી છૂટી જવાયું એ કર્મણી છે. જ્યારે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા એ કર્તરી વાક્ય રચના છે. શ્રુતિ સુહાસની વાતો સમજે તો એ કર્તરી છે. એનું કર્મણીમાં શ્રુતિથી સુહાસની વાતો સમજાય. લક્ષ્મીથી તિરસ્કાર ભર્યું હસાયું તો થી પ્રત્યય આવ્યો એટલે કર્મણી છે. એનું કર્તરી કરતાં લક્ષ્મી તિરસ્કાર ભર્યું હસી. પુસ્તક વિના હું ભણું કેમ એ કર્તરી છે. તો એનું કર્મણી થતાં પુસ્તક વિના મારાથી ભણાય કેમ. અમારી મોટરે નૌકા હરણ કર્યું તો અમારી મોટર એટલે એ કર્તરી વાક્ય છે. તો અમારી મોટર પાસે નૌકા હરણ કરાવ્યું તો એ પ્રેરક વાક્ય રચના છે. પાસે જેમાં આવે એ પ્રેરક વાક્ય રચના બને છે. અમારી પાસે નૌકા હરણ કરાવ્યું. કોઈ ત્રીજા દ્વારા કોઈ કાર્ય કરાવવામાં આવે તો એ પ્રેરક વાક્ય રચના બને છે. બાળકો મેદાનમાં રમે છે તો બાળકો એ કર્તરી છે. તો બાળકોને મેદાનમાં રમાડે છે તો કોણ રમાડે? શિક્ષક રમાડે છે. કોઈ બીજા દ્વારા કાર્ય કરાવડાવાય છે તો એ પ્રેરક વાક્ય રચના બને છે. તો બાળકોને મેદાનમાં રમાડે છે. હરલીન કૂદાકૂદ કરે છે તો કોણ કૂદાકૂદ કરે છે? તો હરલીન. તો એ કર્તરી થયું. તો હરલીનથી કૂદાકૂદ કરાય છે તો શું કરાય છે? તો કૂદાકૂદ કરાય છે. તો એ કર્મણી થયું. અહીંયા થી પ્રત્યય આવ્યું એટલે હરલીનથી કૂદાકૂદ કરાય છે એ કર્મણી વાક્ય રચના છે. મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો એ કર્તરી છે. એનું કર્મણીમાં જોઈએ તો મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો. મનસુખ ખેતરનો પાક કાપે છે તો એ કર્તરી વાક્ય રચના છે. એનું પ્રેરક વાક્ય રચના જોઈએ તો મારાથી મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે. માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે તો એ પ્રેરક વાક્ય રચના છે. વિનુ ઓફિસથી આવ્યો હતો તો કોણ આવ્યું હતું? તો વિનુ ઓફિસથી આવ્યો હતો તો એ કર્તરી છે.
એનું કર્મણીમાં જોઈએ તો વિનુથી ઓફિસથી અવાયું હતું. મણિબહેન બોલતા હતા. કોણ બોલતું હતું? તો મણિબહેન. તો એ કર્તરી વાક્ય રચના છે. એનું કર્મણીમાં જોઈએ તો મણિબહેનથી બોલાતું હતું. ભક્તો ભક્તિ કરે છે. એ કર્તરી વાક્ય રચના છે. તો ભક્તો પાસે ભક્તિ કરાવે છે. એ શું છે? પ્રેરક વાક્ય રચના છે. તું શું કરે છે? તો એ કર્તરી છે. એનું કર્મણીમાં જોઈએ તો તારાથી શું કરી શકાય? કર્ણ સૂરજની સ્તુતિ કરે છે. તો કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે. આ કર્મણી બને છે. વડેથી અથવા આય પ્રત્યે જેને લાગે એ કર્મણી બને છે. કર્ણ સૂરજની સ્તુતિ કરે છે એ કર્તરી છે. તો કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે એ કર્મણી છે. ઢોલથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય. ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય. તો એ શું છે? કર્મણી છે. તો ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે એ કર્તરી છે. ઢોલીથી ઢોલ વગાડાય કર્મણી છે અને ઢોલી ઢોલ વગાડે છે એ કર્તરી છે. ગામ લોકો આવી ગયા. તો એ કર્તરી વાક્ય રચના છે. એનું કર્મણીમાં જોઈએ તો ગામ લોકોથી આવી જવાયું. અમારું ટંડેલ બની જશે. તો અમારાથી ટંડેલ બની જવાશે. અમારું ટંડેલ એટલે કર્તરી છે. એનું કર્મણીમાં જોઈએ તો અમારાથી ટંડેલ બની જવાશે. પહાડ ઉપર પરમાનંદ ચડે છે. તો પહાડ ઉપર કોણ ચડે છે? તો પરમાનંદ. એ કર્તરી વાક્ય રચના છે. તો પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે. એ શું છે? વડે આવ્યું એટલે કર્મણી વાક્ય રચના બને છે. શારદા કાકી દુઃખી થયા. તો કોણ દુઃખી થયું? તો શારદા કાકી. તો એ કર્તરી વાક્ય રચના છે. તો એનું કર્મણીમાં જોઈએ તો શારદા કાકીથી દુઃખી થવાયું. તું સુશીલાને અન્યાય કરે છે. તો એ કર્તરી વાક્ય રચના છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તો એ શું થયું? કરાય આય પ્રત્યે આવ્યો તેમાં કરાય છે. તારાથી અહીંયા તી ને તારાથી છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તો એ કર્મણી વાક્ય રચના છે. સમીર આક્રમક બનીને બોલતો હતો. તો કોણ બોલતું હતું? તો સમીર બોલતો હતો. તો એનું કર્મણીમાં જોઈએ તો સમીરથી આક્રમક બનીને બોલાતું હતું. અહીંયાથી પ્રત્યે આવ્યો એટલે એ કર્મણી બને છે. તો એ કર્મણી વાક્ય રચના છે. તો સમીરથી આક્રમક બનીને બોલાયું હતું. થેન્ક યુ ફોર વોચિંગ.